નિજ મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવ વાલાવાલા હરિકૃષ્ણ મહારાજ, વૃંદાવન વિહારીલાલ, લક્ષ્મીનારાયણ દેવ રણછોડરાયજી, ધર્મદેવી ભક્તિમાતા વાસુના દેવ નારાયણ આદિ દેવોના ચરણોમાં કોટી કોટી દંડવત. ચૈત્રી સમયો ને સમયાને ઉપલક્ષમાં શ્રીમદ ભાગવત સપ્તાહ, જેના વક્તા સ્નેહી શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી, ચૈત્રી સમયના પ્રેરક, સત્સંગ મહાસભાના પ્રમુખ, અમારા નવયુવાન સંતોના માર્ગદર્શક અને સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ દેવની સેવાના હિમાયતી એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉક્ટર શાસ્ત્રી સ્વામી સંતવલ્લભદાસજી સ્વામી, જૂનાગઢ રાધારમણ દેવ વહીવટી બોર્ડના ચેરમેન પૂજ્ય કોઠારી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી પીપી સ્વામી, ટ્રસ્ટી સભ્ય શ્રી બ્રહ્મચારી સ્વામી સરજુદાસાનંદજી પીપી સ્વામી સુરત કોઠારી, કુંજવિહારી સ્વામી, તમામ આદરણીય સંહિતા પાઠી સંતો, સાંખ્યોગી માતાઓ, યજમાન હર્ષદભાઈ પટેલ, અમારા વિવેકભાઈ ગોહેલ, પ્રિયાંકભાઈ પટેલ આદિ યજમાનો, તમામ ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આજની કથા દિવ્ય અને મધુર હતી. તત્વએ કરીને ભગવાનને આપણે જાણવા, સ્વામિનારાયણ ભગવાને પધરાવેલ હરિકૃષ્ણ મહારાજ અને એને જ્યારે આપણે લાલ આપણા શરીરે કરીને ભગવાનને ભજશું, હરિકૃષ્ણ મહારાજને ઓળખશું, એટલે કદાચ શાસ્ત્રીજીએ કથા કરી એ યાદ તો ન રહીએ બધાયને, પણ ભક્તિમય જીવન જીવીને હરિકૃષ્ણ મહારાજને રાજી કરશું ને, એટલે એમાં બધું જ આજની કથાના જે સ્વામીએ કીધું એ બધું આવી જાય છે. જે વડતાલનો મહિમા, ભગવાન સ્વામિનારાયણને વડતાલ ખૂબ વહાલું હતું. જે ભૂમિ ઉપર મહારાજે શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું, હરિમંડપમાં જ્યાં આચાર્યની સ્થાપના કરી હોય, અનેક ગ્રંથો લખાણા હોય, જ્યાં વચનામૃતોના પિયુષપાન મહારાજે પાયા હોય, પવિત્રાનંદ સ્વામીના સભામંડપમાં ગોપાળાનંદ સ્વામીથી માંડી, નંદ સંતોથી માંડી બધા જ સંતોએ અદ્ય પર્યંત સુધી જે દેવનો મહિમા ગાયો હોય, અને ચૈત્રી સમયના પ્રેરક પૂજ્ય નવતમ સ્વામી વાત કરીશ ગુરુવર્ય પૂજ્ય હીરા ભગતજીની, ગુરુવર્ય સદગુરુ પૂજ્ય વાસુદેવ સ્વામીની, કાયમની માટે દેવના હિમાયતી રહ્યા છે, દેવની સેવા કરાવી છે, અને એ જ ગુણ પૂજ્ય નવતમ સ્વામીમાં છે. પૂજ્ય વાસુદેવ સ્વામીના મોટા શિષ્ય એટલે પૂજ્ય કોઠારી સ્વામી નારાયણ પ્રસાદ દાસજી સ્વામી પોતે પણ ઉપસ્થિત છે. એ પણ સેવા મૂર્તિ, ભગવાનનો જે લક્ષ્મીનારાયણ દેવની સેવા થાય એમાં જ એમનો રાજીપો હોય છે. અને પૂજ્ય નવતમ સ્વામીએ પણ કાયમની માટે દેવલક્ષી જ કાર્યો કર્યા છે. પોતાના જીવનમાં ઘણું બધું કરી શકે એમ છે, પરંતુ ગુરુની આજ્ઞા, પાર્ષદવર્ય હીરા ભગતજીની જે આજ્ઞા, અને એ મુજબ બસ લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, જે ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત કરેલ મૂળ સંપ્રદાય, મૂળ દેવ, મૂળ ગાદી, એની જ સેવા કરવી, આ એનો લક્ષ્ય કાયમની માટે રહ્યો છે. નાના મોટા ઘણા બધા કાર્યો અમારા ચેરમેન પૂજ્ય પીપી સ્વામી બેઠા છે, પૂજ્ય નારાયણચરણ શાસ્ત્રી સ્વામી, જૂનાગઢ મંદિરનું પણ જે કાંઈ નાની મોટી સેવા હોય, વહીવટી બાબતો હોય, તો પૂજ્ય નવતમ સ્વામી અમારી પણ ચિંતા કાયમની માટે કરતા હોય છે. ગઢપુર ગોપીનાથજી મહારાજની સેવાની ચિંતા હોય તો પૂજ્ય નવતમ સ્વામી કરતા હોય. દેવલક્ષી કાર્ય એ એમનો જીવન મંત્ર છે. ચૈત્રી સમયો જ્યારે આવો ચાલી રહ્યો છે, વિશેષ યજમાનશ્રીઓ જેણે જેણે ખૂબ સ્વામીની આજ્ઞાથી સેવા કાર્યો કાયમની માટે કરતા રહ્યા છે. વર્ષે કદાચ હું માનું છું ત્યાં સુધી 10 કરોડથી ઉપરાંત આ લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં સ્વામીની પ્રેરણાથી સેવા આવતી હશે. આ જેના કાયમની માટે જેનો લક્ષ્ય રહ્યો છે. વિશેષ અમારે અક્ષર નિવાસી ધીરુભાઈ ગોહેલ પરિવાર એટલે ડૉક્ટર તુષાર હોય કે અમારે વિવેક ગોહેલ અમારા ટ્રસ્ટી સભ્ય, એ પણ
સ્વામીની આજ્ઞાથી એક ચૈત્રી સમયાના કથાના યજમાન બન્યા છે. હર્ષદભાઈ પટેલ તેઓએ પણ અભિષેકના યજમાન બન્યા. સાથે સાથે વાસુદેવ સ્વામી અને એમનો પૂર્વાશ્રમનો પરિવાર એટલે અક્ષર નિવાસી હરિભાઈ, માવજીભાઈ છોડવડિયા પરિવાર, પ્રિયંકભાઈ હોય કે પછી મેહુલ હોય, એમનો પણ પરિવાર સ્વામીની આજ્ઞાથી આ બધાય ભક્તોએ ખૂબ સેવા કરી છે. વિશેષ પૂજ્ય સ્વામીનું જીવન એક માત્ર ને માત્ર મૂળ ગાદી, મૂળ દેવ અને મૂળ મંદિરની સેવા કરાવી એ એમનો ધ્યેય કાયમની માટે રહ્યો છે. અને દરેક વિદેશની અંદર પણ નાના મોટા ભક્તોને હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ મૂળ દેવોને જેણે ઓળખાવ્યા છે. જુનાગઢ આવે સિદ્ધેશ્વર મહાદેવજીનો મહિમા પણ સ્વામીના હૃદયમાં એટલો જ છે. અમે કદાચ ન જાણતા હોય એનાથી પણ વિશેષ પૂજ્ય સ્વામી કલાકો સુધી દેવોનો મહિમા અને મંદિરનો મહિમા ગાઈ શકતે એવા વિદ્વાન હોવા છતાં નિર્માની ભાવે કરી અને ગુરુની આજ્ઞામાં રહી, ગુરુઓ એટલે હીરા ભગતજી અને વાસુદેવ સ્વામી એના જે વિચારો હતા એ માર્ગે ચાલી અને મંડળના સંતોમાં પૂજ્ય બનારસ મંદિરના કોઠારી પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી હોય કે પૂજ્ય નાના સંતો અમારે વેદાંત સ્વામી આદિક સંતો હોય, પાર્ષદવર્ય પરેશ ભગતજી હોય, કંચન ભગતજી હોય, આ જે મંડળના સંસ્કારો, દેવ સેવા એ જ એમનું પ્રાધાન્ય રહ્યું છે. આજના દિવસે અમારા જૂનાગઢ વહીવટી બોર્ડના પૂર્વ ચેરમેન અને દેવના હિમાયતી એવા અમારા ગુરુતુલ્ય એવા કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામીએ પણ સ્વામીને જય સ્વામિનારાયણ કહેવરાવ્યા છે. સાથે સાથે કાયમની માટે સ્વામી પણ એમની આજ્ઞામાં રહી અને ગુરુભાવ એમના પ્રત્યેની લાગણી દેવનંદન સ્વામી પ્રત્યે રહી છે. એમના શિષ્ય એટલે અમારા વહીવટી બોર્ડના ચેરમેન પૂજ્ય પીપી સ્વામીની ઉપસ્થિતિ છે. બ્રહ્મચારી સ્વામી સરજુદાસાનંદજી, અમારા નવયુવાન શાસ્ત્રી કુંજ વિહારીદાસજી આદિ સંતોની જ્યારે ઉપસ્થિતિ છે. વિશેષ રાધારમણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ, સિદ્ધેશ્વર મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ, સ્વામીનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે અને ખૂબ આવા દેવલક્ષી કાર્યો કરવાની સ્વામીએ જે નેમ ધારી છે ને એના કરતાંય વિશેષ સ્વામીના સંકલ્પ પૂર્ણ થાય અને એમના દ્વારા ખૂબ સત્સંગની સારી સેવા થાય, એમના મંડળ દ્વારા ખૂબ સત્સંગની સેવા થાય એ જ અમારા ચેરમેન વતી અને અમારા ટ્રસ્ટી મંડળ વતી અને અમારા જૂનાગઢ પ્રદેશના સંતો વતી એ જ અભ્યર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.